તો વડોદરામાં 203 કરોડના ખર્ચે વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું। આ આયોજન હેઠળ શહેરી સુવિધાઓમાં વધારો કરવા માટે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનીઓ માટે નવી હોસ્ટેલનું નિર્માણ અને ઐતિહાસિક ન્યાય મંદિર વિસ્તારને હેરિટેજ સ્ક્વેર તરીકે વિકસાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે। તો વધતા શહેરીકરણના પડકારોને પહોંચી વળવા અને નાગરિકોની સુખાકારી નિશ્ચિત કરવા માટે આ પ્રકલ્પોને સાકાર કરવામાં આવ્યા છે। આજના એક જ દિવસે આ એક કાર્યક્રમમાંથી વડોદરા મહાનગરપાલિકાના 203 કરોડ રૂપિયાના લોકાર્પણ અને ખાતમુહૂર્ત જોડે જોડે વડોદરા જિલ્લામાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં આપણા રાજ્યની દીકરીઓ માટે હોસ્ટેલનું ખાતમુહૂર્ત બી કરવામાં આવ્યું છે।